નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ તે પહેલા અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દે। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો તબાહી આવશે કે પ્રલય, પૃથ્વીની ફરતે બે ચંદ્ર જોઈ વૈજ્ઞાનિકો ચોંક્યા, કંઈક ખોટું થશે। સૌરમંડળના અનેક ગ્રહો છે જેના પોતાના એક કરતાં વધુ ચંદ્ર છે। શનિ ગ્રહ પાસે તો પોતાના 146 ચંદ્ર છે, પરંતુ પૃથ્વીની પાસે એક ચંદ્ર છે। વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જલ્દી જ પૃથ્વીને એક અસ્થાયી ચંદ્ર મળવાનો છે, જેને મિની-મૂન કહેવાય છે। એટલે કે પૃથ્વીની પાસે થોડા સમય માટે બે ચંદ્ર હશે। આ એક દુર્લભ ખગોળીય ઘટના હશે, જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણની તાકાત બતાવશે। પરંતુ આ ચંદ્ર એવો નહીં હોય જેને આપણે આકાશમાં જોઈ શકીશું, પરંતુ તે એક એસ્ટેરોઇડના રૂપમાં બહુ જ નાનો દેખાશે। મિની ચંદ્ર બનાવનારો એસ્ટેરોઇડનું નામ 2024 PTS હશે। ત્યારબાદ સમાચારમાં આગળ જાણીએ તો આ લોકોને 1 નવેમ્બરથી નહીં મળે રાશન, જાણો રાશન કાર્ડમાંથી કેમ રદ થઈ શકે છે નામ। ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે। દેશના અનેક લોકોને સરકારી યોજનાનો લાભ મળે છે, જેમાં મોટા ભાગે ગરીબ જરૂરિયાતમંદ લોકોનો સમાવેશ થાય છે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ભારત સરકાર આ ગરીબ જરૂરિયાતમંદ લોકોને ઓછા દરે રાશન આપવામાં આવે છે। 1 નવેમ્બરથી રાશન બંધ થઈ જશે, તે માટે ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે। ત્યારબાદ સમાચારમાં આગળ જાણીએ તો ગૂગલે ફરી કતાર ફેરવી, 20 સપ્ટેમ્બર બંધ થઈ જશે આ લોકોનું જીમેલ, આ ટ્રીકથી બચાવો તમારું એકાઉન્ટ। ગૂગલ જીમેલ પ્લેટફોર્મ ખૂબ જ લોકપ્રિય છે અને આપણે બધાને ક્યાંક ને ક્યાંક તેનો ઉપયોગ કર્યો જ હશે। જો તમે પણ મેલ કરવા, ફાઇલ મોકલવા, ડોક્યુમેન્ટ ટ્રાન્સફર કરવા કે ઓફિશિયલ કામકાજ માટે જીમેલનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે જ છે। શું તમે જાણો છો કે જો લાંબા સમયથી તમારું જીમેલ એકાઉન્ટ વાપર્યું નથી તો ગૂગલ તેને ડિલીટ કરી દેશે। ગૂગલની એક નવી પોલિસી લાગુ કરવા જઈ રહી છે, જે અંતર્ગત ગૂગલની ઈમેલ સર્વિસ જીમેલના ઇનએક્ટિવ એકાઉન્ટ બંધ કરવામાં આવશે। જીમેલ એ ગૂગલનું સૌથી લોકપ્રિય અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પ્લેટફોર્મ છે। વિશ્વભરમાં 1.5 અબજથી વધુ યુઝર્સ તેનો ઉપયોગ કરે છે। તો સમાચારમાં આગળ જાણીએ તો 10,000 રૂપિયા કરતાં પણ ઓછી કિંમતે લોન્ચ થયો 5G ફોન, 6GB રેમની સાથે મળશે 6.5 ઇંચની HD ડિસ્પ્લે। સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપની લાવાએ પોતાનો સસ્તો 5G સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ કર્યો છે।